Jai Sri Swaminarayan, Jai Sri Ram, Jai Sri Krishna, and Jai Bajrangbali. Our pilgrimage journey for Kumbh Mela start here from Naranpur on 24th afternoon from Naranpur to Bhuj. From Bhuj to Delhi, we got an Air India flight from 5:30 this afternoon, and from Delhi to Prayagraj, we will be traveling in a car, which roughly about 12 hours traveling time, depend on the traffic. In this special video, we will bring the exclusive, what's the purpose of Kumbh Mela, why is happening, and what's the reason why millions and people are having a path. It's the world's biggest gathering ever performed today on a Kumbh Mela. Soon we touching down to Delhi airport અને અમારી સાથે આ ફ્લાઇટ ફૂલ છે અને બધાને કુંભ મેલામાં જવાની આતુરતા છે. સાથે ઘણા જાણીતા માણસોનો આપને અનુભવ થાય છે. બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર હેઝ બીન અવોર્ડેડ ટુ દિલ્હી એરપોર્ટ. અમારી સાથે કુંભ મેલામાં કાંતિભાઈ નારાયણ કેરાઈ નૈરોબીવાળા તથા શાંતા સીજી ટ્રાવેલ્સવાળા આ બધા કુંભ મેલામાં જઈ રહ્યા છે. ગુડ ટુ સી યુ. Our driver is waiting outside. We soon be meeting him to start our driving from Delhi to Prayagraj. મિલ ગયા કમલભાઈ, થેન્ક યુ. કમલભાઈ અમારા ટેક્સી ડ્રાઈવર છે જે અત્યારે પહેલું સ્ટેશન સીએનજી ભરાવી અને અમારી જર્ની રાતની શરૂઆત થઈ ગઈ છે અને જુદા જુદા ટોલ ટેક્સ ભરી અને આખી રાત અમારી ડ્રાઇવિંગ કમલભાઈ ટેકિંગ અસ ટુ પ્રયાગરાજ અને અર્લી ઇન ધ મોર્નિંગ નેક્સ્ટ ડે વી સો સનરાઇઝ as we just approaching to Prayagraj. And રસ્તામાં ઘણી વખત રસ્તાના ડાયવર્શન કરેલા. ડાયવર્શનને લીધે અમને 50 કિલોમીટરનો ફેરો થયો કારણ કે ટ્રાફિકને લીધે પોલીસ ડાયવર્શન કરેલા. અને આપ જોઈ રહ્યા છો ગંગા મૈયાના પહેલાં જ મોર્નિંગના દર્શન અને આ ડાયવર્શનના રસ્તા થ્રુ કરી અત્યારે પ્રયાગમાં પહોંચી રહ્યા છીએ. અત્યારે અમે થોડી જ વારમાં પહેલાં મંદિરે જશી અને ત્યાંથી અમારી જે કુંભ મેલાના સ્નાનની યાત્રા શરૂ થશે. અને યોગાનો યોગ અહીંયા મંદિરે દેવપ્રકાશ સ્વામી ભુજના કોઠારી તે પણ અમને મળશે. Swaminarayan, after traveling 14 hours from Delhi to Prayagraj here in Swaminarayan Mandir, it was a long journey. तमाम भक्तों हमारे भाव घना घना जय श्री स्वामी नारायण. श्री स्वामी मंदिर प्रयागराज मंदिर से अमे गई काले प्रयागराज में आव्या. खरेखर अमने आनंद थयो. अमरा जीवन में ओ आनंद क्यारे प्राप्त नहीं थयो एवो आनंद अमने आज प्रयागराज में आवीने अनुभूति थाय छे. सवार वहेला उठ्या, भगवान दर्शन कर्या अने पहेला सवारे प्रयागराज जे त्रिवेणी संगम जे 1000 लोग जे आज स्नान करे छे, જે આવતીકાલે મહાશિવરાત્રિનો મહાપર્વ છે એની પૂર્વ સંધ્યાએ અમે જ્યારે અહીંયા પ્રયાગરાજ જાય ગંગા 1000 લોકો જ્યાં સ્નાન કરી રહ્યા છે ત્યાં જાઓ તો આપણે આનંદ થઈ જાય કે લોકોને કેટલી શ્રદ્ધા અને ભાવના છે કે આ મહાકુંભમાં જે લોકો રોહિતના માટે કરોડો લોકો જે સ્નાન કરે છે ત્યાં સમૂહમાં જે સ્નાન કરવાનો જે આપણે જીવનમાં જે અનુભૂતિ થાય છે ને ખરેખર લોકોને જે શ્રદ્ધા અને ભાવ જોઈને આપણે પણ એવો અનુભવ છે કે ના ચાલો મહાકુંભમાં આપણે સૌ સાથે મળીને સ્નાન કરીએ. કુરજીભાઈ, અમને આનંદ થયો આપ આવ્યા લંડનથી પ્રયાગરાજમાં સ્નાન કરવા પધાર્યા છો. તમને પણ જ્યારે સ્નાન કરવા જાશો ત્યારે તમને એવો અનુભવ થશે કે ના અમે લંડન મૂકીને અમે ભુજમાં આવ્યા, ભુજને પ્રયાગરાજ સુધી આપ આવ્યા. તમને જઈને સ્નાન કરતી વખતે પણ તમને પણ ખૂબ આનંદ થશે. તમારા જીવનમાં આવો લાભ ક્યારે પ્રાપ્ત નહીં થયો ને આવો લાભ દિવ્ય તમને મળ્યો. અમને કુરજીભાઈ ખરેખર અમને આનંદ થયો તમે મળ્યા અને આ પ્રયાગરાજ મંદિરમાં આપ આવ્યા પધાર્યા. અમને આનંદ થયો કે ખરેખર આ કમલેશ ભગતને પણ ધન્યવાદ છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય, મોટા બાપજી હોય કે લાલજી મહારાજ, સમગ્ર ધર્મકુળને અમે પણ
અભિનંદન આપીએ કે પ્રયાગરાજ બહુ સરસ મજાનું રમણીય સ્થાન, આવનાર હરિભક્તોને પણ રહેવા જમવાની વ્યવસ્થા ખૂબ સરસ રીતે આ મંદિર કરી રહ્યું છે. બસ આવો ખરેખર દિવ્ય લાભ, એક દિવસ માત્ર બચ્યો છે, હવે તો આવવાનો ટાઈમ નહીં મળે, પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવા મહાકુંભમાં આવો પર્વ આવે ત્યારે આપણે સૌ સાથે મળીને સ્નાન કરી હસતું. સૌ ભક્ત અમારા ભાવથી ઘણા ઘણા તમામ સંતોના, મહાન સ્વામી ઉપમાન ભગતજીના તમામ સંતોના ભાવથી ઘણા ઘણા અમારા જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર અહીંયા પ્રયાગરાજમાં છે. આની હિસ્ટ્રી ત્યાં ઘણી સાંભળેલી છે, પણ જ્યારે આ મંદિર બંધાતું હતું એનામાં જે અત્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે ને, એ મેં કુરજીભાઈએ સ્પોન્સર કરે. યોગાનો યોગ આજે પ્રયાગરાજમાં કુંભ મેળામાં દર્શન એક દિવસ જ બાકી છે, અને પ્લસ આવી મૂર્તિના દર્શન કરશી. સો એક પથ્થર છે દો કાજ, એટલે ખૂબ ખૂબ ભાગ્યશાળી છે. અને જેમ સ્વામી કીધું ને કે આ લાભ તમે ધાર્યો તો ન મળે, પણ જ્યારે ભગવાન ભેગા મળે અને ત્યારે અવચિતાન મળે. અને અમારું કોઈ નક્કી નહોતું અહીંયા આવવાનું, 12 કલાક પહેલાં જ નક્કી કર્યું અને સ્વામી સાથે મળી ગયા, બહુ આનંદ થયો. અને ભુજના સંતો બહુ અહીંયા આપે જોયા છે, સોશિયલ મીડિયામાં દર્શન કર્યા છે, મહિમા બહુ છે. એટલે ખરેખર આ જિંદગીમાં મને લાગે એક વખત લાવો મળે આવો. તો સ્વામીના દર્શન કરી બંને સંતોના, અને ખૂબ ખૂબ આભાર. અને અમે આજે નીકળી જશે અને સ્વામી આજે નીકળી જશે. સ્વામીને ત્યાં બરોબર પહોંચી જાય, સેફ જર્ની, અને પછી મળશી. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. કુંભ મેળા 2025 ત્રિવેણી સંગમ સ્નાનની અમારી શુભ શરૂઆત થાય છે. અત્યારે ટ્રાફિક થ્રુ ઈ રિક્ષા દ્વારા અમને ત્યાં ગંગા કિનારે લઈ જશે. ત્યાં પાવર બોટ પ્રાઇવેટ હાયર કરી અને વી વિલ સ્ટાર્ટ અવર જર્ની ટુ ત્રિવેણી સંગમ. પાવર બોટ દ્વારા ત્યાં સામે ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદી ભેગી થાય છે, એના માટે અબાઉટ હાફ એન આવર લાગશે. અને ત્યાં અડધી કલાક રોકાશું અને ત્યાં પૂરેપૂરો સ્નાન વિધિ અને સ્નાનનો લાભ લેશું. અને ત્યારબાદ પાછી બોટ અમારી ત્યાં ત્રિવેણી સંગમનો લાભ. प्रयागराज जहां पर लगने जा रहा है 12 साल बाद महाकुंभ मेला। ચાલુ રાખ.
शिव शिव शंभु शंभु है शंभु शंभु है धाम त्रिवेणी शंभु शंभु है शंभु शंभु है Mahakumbh Mela is a secreted Hindu pilgrimage celebrated after a certain period of time. This Mahakumbh Mela in 2025 is a unique as a due to the astrological alignment. This takes place every 144 years. We are lucky to experience this. This is a pilgrimage in Uttar Pradesh which has been started on 13th January and ended on 26 February on Mahashivratri. It is also recognized by UNESCO as a cultural heritage. This is a Mahakumbh Mela has been nearly 50 million people taking a dip into the holy river of Triveni Sangam. The Triveni Sangam is very spiritual as the three holy rivers joins together in one single channel, Ganga, Jamuna and Saraswati. 4 કલાક બાદ અમારા ત્રિવેણી સંગમનું સ્નાન પૂર્ણ કરી અને પાછા મંદિરે પધાર્યા ત્યારે અમને એમ થયું કે ચાલો ટ્રાફિકમાં મોટર બાઇક દ્વારા આપણે કન્જેશન થ્રુ અને લેસ હેવ અ એક્સપિરિયન્સ ઓન અ મોટર બાઇક ગોઈંગ થ્રુ ધીસ પીપલ એન્ડ થ્રુ ધ ટ્રાફિક એન્ડ વી આર નિયરલી કમિંગ ટુ એન્ડ વી ઓલમોસ્ટ રીચિંગ બેક ટુ ટેમ્પલ. વી રિયલી એન્જોય ધ યાત્રા એન્ડ ઇટ વોઝ અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ. ચાલો હવે સાંભળીએ કમલ અમારા કાર ડ્રાઈવરનું સમ કોમેન્ટ્સ એન્ડ એક્સપિરિયન્સ વિથ હિમ વાઇલ વી ટ્રાવેલિંગ ફ્રોમ દિલ્હી ટુ प्रयागराज एंड प्रयागराज टू दिल्ली. अभी हम दिल्ली से आए हुए थे प्रयागराज और हमारे साथ हमारे सर हैं जो कि भुज से आए हैं गुजरात से और सर के साथ कैसा एक्सपीरियंस रहा सर खुद ही बताएंगे. तो सर से पूछेंगे छोटे से उसमें पूछेंगे 2 शब्दों में सर क्या कहते हैं. ओके, पहला जी कमल जी, वो हमारा नाम कुजी भाई, हम लंदन से आए. हमारा दोस्त लक्ष्मण भाई है और तीसरा वो प्रियस भाई है. तो हम उधर से भुज से निकले थे कल फ्लाइट में. तो किशोर भाई ने वो अरेंज कर दिया इमरजेंसी में कि 2 दिन है तो आप जाओ उधर प्रयागराज में स्नान करेंगे. तो हम फ्लाइट में जब बैठा तो वो बोला कि क्योंकि हमें पहले पास में हमें एक्सपीरियंस हुआ है, जब हम लखनऊ आता है, छपैया आता है, तो ड्राइवर कैसा होता है वही होल ट्रिप डिपेंड ऑन ड्राइवर, क्योंकि मोस्टली ट्रैवलिंग होता है ना. इसीलिए हमने सोचा कि फ्लाइट में सोचा था कि ड्राइवर कैसा होगा, क्योंकि 13-14 घंटा वो ट्रैवल करना है. तो हमने सोचा कि दिखाता नहीं है, फोटा नहीं देखा था. तो हमने सोचा जो यंग होता तो थोड़ा एक्टिव होता है, लेकिन पता नहीं था. वी लैंड दिल्ली एयरपोर्ट, जब गेट नंबर 2 में मिला तो चला लगा कि वो तो यंग है, तो हम खुश हो गया. लेकिन पर्सनैलिटी हमको स्टिल अनुभव नहीं आता, इसलिए 1 घंटे में सब कुछ पता चल गया. And all the way through the 14 hours journey from Delhi to Prayagraj, he was a great, and he is a great driver in terms of traveling, and he always talks about he is self-confidence always. So whatever is the right, he has to be do this. Thank you. So it was a good experience, especially when you leave Gujarat and when you're coming to Delhi or Agra.
we know that how the people are normally. But Kamal ji ka स्वभाव, Kamal ji ka jo faith and to get the communication with us, it was amazing. हम definitely कहेगा, हम definitely recommend because यूके से, अफ्रीका से, गुजरात से हमको बोलता है कि को अच्छा ड्राइवर को है, किधर जाना है, छपैया जाना है, अयोध्या जाना है, लखनऊ से, तो डेफिनेटली गाइस इज वर्थ કમલ જી કો કોન્ટેક્ટ કરना. પ્રયાગરાજને બાય બાય કરતાં પહેલાં ઘનશ્યામ મહારાજની આરતીના દર્શન કરી અને વી લીવ પ્રયાગરાજ and start our back journey to Delhi, and let's see some of the activities during the night hours. सनातन का नाज है, आया राम राज है, सनातन का नाज है, आया राम राज है, ये प्रयागराज 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 है, लगा साधु संतों का मेला जहाँ पे महाकुंभ नव भारत का गज है, ये प्रयागराज 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 है. Finally, we reach Delhi airport with the help of Kamal. We started our journey yesterday at 7 o'clock and we reached again 10:30. It was almost 30 hours. Kamal Bhai has driven us safely and fastest way, and he was a good driver. And thank you, Kamal ji. Bye bye. And we expect to see you in Gujarat. And thank you for your driving, and you make us to drop it safely here. Okay, shukriya, and have a rest of the day. See you soon. Hope everyone have enjoyed this Prayag Jatra, and thank you for watching, and have a good comment, and please subscribe the channel. Jai Sri Swaminarayan.